ક્લૈબ્યની જેમ વાત ન કરીશ, નપુસકની જેમ વાત ન કરીશ. મને યાદ છે કે જ્યારે અજ્ઞાત વર્ષના જ્યારે દિવસો ચાલતા હતા ને તું ક્લૈબ્ય બૃહનલ્લા બન્યો હતો, શું હજી એ સ્વભાવ ગયો નથી તારો? આવી કમજોરની જેવી વાત કરવાની આ કોઈ જગ્યા છે? અર્જુનને તો એમ હતું, મને રડતો જઈને મને વાલ કરીને પુચકારશે અને એમ કહેશે કે ચલ ચલ તું આટલો દુઃખી થાય ને આટલા તારા સારા વિચારો છે, ચાલ આપણે ઘરે તને રથમાં જઈને મૂકતો જાઉં. અર્જુનને તો એમ હતું અને પ્રભુએ તો થપાટ મારી. દેશી અને સાદા શબ્દોમાં કહું તો ભગવાન ગાળ બોલ્યા છે. સખા છે ક્લૈબ્યમમાં સ્મગમપ્પા, આમ નપુસકની જેમ વાત કરે છે. તારા મુખે આ શબ્દો શોભે છે? અને આ તારો વિચાર ને સ્વર્ગ આપનારો છે ને ભૂમિ આપનારો, આ કોઈ સુરવીરને શોભે છે? અને આ જ વાત કરવી હતી તો પછી યુદ્ધની અણી સુધી આવ્યો કેમ? તું ક્ષત્રિય છે, તારા સ્વધર્મને છોડીને તું આવી વાત ન કર. આ તારા સ્વભાવની વિપરીત વાત છે, અને સ્વભાવથી વિપરીત અધર્મ છે. આ સ્વધર્મ તારો નથી. ક્લૈબ્યમ માં ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. આમ હૃદયની તુચ્છતા દુર્બલતાને તજી તું યુદ્ધ માટે ઉભો થા. ભગવાન ફટકારે છે. તું શું એમ માને છે કે તારા વ્યક્તિગત સુખ અને તારા લાભ માટે હું તારી જોડે ઉભો છું? આ તારી ભૂલ છે. આ તારો અહંકાર છે, તારી અહિંસા અને તારું જ્ઞાન નથી. તું આને જ્ઞાનમાં ન ખપાવીશ, આ તારું સૌથી મોટું અજ્ઞાન છે. ભગવાન ક્યારે પણ ભગાડતા નથી. કૃષ્ણ ક્યારે પણ તમને કમજોર બનાવતા નથી. તમને પણ એમ થાય, અરે મારે પરીક્ષા નથી આપવી, અરે મારે આ નથી કરવું, અરે મારે આ નથી કરવું. ઘણા લોકો વિદ્યાર્થીઓ પણ આવે, છોકરાઓ એક્ઝામ આવે છે, કયો પાઠ કરું? તો તારી કોર્સમાં જે ચોપડી છે ને એનો પાઠ કર. ક્યાંક ભગવાનનું નામ ઢાંકી સ્વકર્તવ્યથી ભાગવાની વૃત્તિ વાળા તો આપણે નથી થયા ને. જ્યારે પણ કંઈક કઠિન આવે, અઘરું આવે, પુરુષાર્થ કરવાની વાત આવે, ત્યારે પુરુષાર્થને છોડી આપણે ભગવાનની ઢાલ બનાવવાની કોશિશ કરીએ છીએ. ભગવાન તમારી કમજોરીને ઢાંકવાની ઢાંકણ નથી, ભગવાન તમારા જીવનનું બળ છે. આપણે બધા ધર્મને કમજોરી બનાવી દઈએ. ધર્મ કમજોરી ન બનવું જોઈએ, ભગવાન આપણી તાકાત બનવા જોઈએ. આપણે હંમેશા કંઈ કોઈ સાથ ના આપે, ચલો ભગવાનનું નામ લો એટલે શાંતિ મળે, ભગવાનને કમજોરીનું ઢાંકણ ન બનાવો. ભગવાન તો બળ બનવા જોઈએ. કોઈ મારી જોડે હોય ન હોય, ઠાકોરજી મારી સાથે છે, હું પુરુષાર્થ કરીશ, પ્રભુ મારી જોડે છે. કૃપા, કૃપાનું નામ લી. કૃપા એટલે શું? આપણે સોફા પર બેઠા બેઠા ટીવીની ચેનલો ફેરવીએ ને ભગવાન જઈને બધું કામ કરી આવે, એનું નામ કૃપા? ક્રી ને પા, કર અને પા. બે વિદ્યાર્થી જતા હતા સ્કૂલ એક્ઝામ આપવાને, મોડું થઈ ગયું. એક કે હું તો અહીંયાથી જ પ્રભુના નામની માળા ફેરું તો પાસ થઈ જાઉં. એક કે હું દોડતો જાઉં, કદાચ ટાઈમે પહોંચી જાઉં અને મુખમાં ભગવાનનું નામ લેતો લેતો દોડીશ. પેલો ભગવાનનું નામ લેતો લેતો દોડ્યો તો ત્યાં પરીક્ષામાં કંઈ મોડું થયું, ટાઈમસર પહોંચી ગયો અને પેલો એમને એમ રહી ગયો. એક વસ્તુ યાદ રાખો, ભગવાન પાસે મંદિરે જઈને માંગશો કે મને ધન મળે, આ મળે, કંઈ બી મળે, તો ક્યારે પણ મંદિરે ઉભેલા ઠાકોરજી ચેક લખીને આપવાના નથી. એ તો દુકાને જ મોકલશે ને ત્યાંથી જ પૈસા આપવાના. એ તો જોબ ઉપર જ મોકલશે ને ત્યાંથી જ પગાર મળશે. આજ સુધી સીધો ચેક ભગવાને કોઈને લખ્યો હોય એવી કોઈ કથા નથી. હા, નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારીને એ બધી જુદી વાત, પણ તોય પ્રભુ પુરુષાર્થ તો કરાવે જ છે. એટલે એટલું સમજી લેજો, પ્રભુને વિનંતી કરી શકાય, પણ પુરુષાર્થ વગર ભગવાન આપવાના નથી. એ તો કહેશે તું ભણ, તું દુકાને જા, તું જોબે જા, હા, તારા પુરુષાર્થને હું નિષ્ફળ નહીં જવા દઉં, ત્યાં તને ફળ ચોક્કસ અપાવીશ. અને એટલા માટે ભગવાન અહીંયા અર્જુનને ફટકારે. અને જ્યારે જે જીવ પણ આવી દુર્બળતાની વાત કરે, સ્વકર્તવ્યથી ભાગવાની વાત કરે, અને ભલે એને ઢાંકવા મંદિરે નિયમિત જતો હોય, ભગવાન ક્યારે એને જોઈને રાજી થતા નથી. ભાગનારાથી ભગવાન રાજી થતા નથી. એ નિશ્ચિત વાત છે. જીવનની કોઈ પણ મુસીબત, કોઈ પણ મુશ્કેલી આવે, ભાગનારો વ્યક્તિ હોય ને, ભગવાન એને ભગાવ્યા જ કરે. એટલે તારે ભાગવું જ છે, જ ભાગ્યા કરે. ભગવાન પુરુષાર્થને પસંદ કરે છે. અને એટલે જ આપણે ત્યાં ગીતાનો સંદેશ જ એ છે, સ્વકર્તવ્યોથી ભાગો. તમે જ્યાં છો,
જે પણ વસ્તુ સામે આવી છે એને ફેસ કરતા શીખો. તમારે સંસારિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, જે કાંઈ પણ મુશ્કેલી હોય, યુદ્ધ તો અનેક રીતે થાય છે અને દરેકના જીવનમાં સંઘર્ષ તો રહેવાનો જ. કેમ થયું એને કરીને યાદ કરીને રડતા રહેવા કરતા આમાંથી નીકળવાનો રસ્તો શું, એનો જે વિચાર કરે ને એના પર ઠાકોરજી વધારે રાજી. મારી જોડે જ આવું કેમ, મારી સાથે જ આમ કેમ. એક વસ્તુ યાદ રાખો, ભગવાને તમને ધ્યાનમાં રાખીને દુનિયા બનાવી નથી. પ્રભુ જ્યારે સૃષ્ટિનું સર્જન કરતા હતા ત્યારે એમ યાદ કરતા, ફલાણા બેનને ગમશે કે નહીં આ બનાવું તો, ફલાણા ભાઈને ફાવશે કે નહીં આ દુનિયામાં, આવું વિચારીને દુનિયા બનાવતા હતા. દુનિયાને તમારા દ્રષ્ટિકોણથી જોશો તો ઘણું બધું એવું હશે જે તમને ના ગમે, પણ દુનિયાને ગમાડવી હોય તો ભગવાનના દ્રષ્ટિકોણથી દુનિયા જોવી પડે. અને ભગવાનના દ્રષ્ટિકોણથી જુઓ તો બધું બરાબર છે. અને એટલા માટે જે સામે છે એની સામે લડત આપો. થાકો નહીં, હારો નહીં, ભાગો નહીં, રડો નહીં, હથિયારો છોડો નહીં, લડો. સામે સંઘર્ષ આપો. પ્રભુએ એટલે કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. ઉમાશંકર જોશીની કવિતા છે. 3 વસ્તુ આપી, હૈયું, મસ્તક ને હાથ. આ 3 જેને મળ્યા છે ને દુનિયાનો સૌથી સમૃદ્ધ વ્યક્તિ છે. બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. આ પુરુષાર્થ, આ બળ ભગવાન ગીતાજીમાં સૌથી મોટા મોટિવેશનલ ગુરુ કોઈ હોય તો ભગવાન છે. એક ખોટી ધર્મની, આડંબરની, પુરુષાર્થ છુપાવવાની, કર્તવ્યોથી ભાગવાની વાત ભગવાન ક્યારેય કરતા નથી. અને ભાગનારો વ્યક્તિ ભગવાનને ગમતોય નથી. ઘણી વાર નાના બાળકોથી લઈને મોટા સુધી લોકોને, ઘણા લોકોને ભાગતા જોયા છે. નાના બાળકો પરીક્ષા આવે એટલે ભાગવાની વૃત્તિ કરે, હું આ પાઠ કરું, પેલો પાઠ. ઘણા લોકો તો સેવાના આવરણમાં ભણવાનું છુપાવે કે મારી સેવા છૂટી જશે, આ છૂટી, એમ કરીને ભણવાથી ભાગે. ખરેખર હોય ને ભણવું ન હોય. ઘણી વાર આપણે સારા સારા કાર્યો, સારા સારા નામોના નામ લઈ આપણે ઘણી વસ્તુઓથી ભાગતા હોઈએ. આપણને પોતાને ઘણી વાર તો ખબર નથી હોતી. અર્જુનની જેમ અર્જુનને ખબર નથી કે એની અંદર અહિંસા નથી, કર્તવ્યોથી ભાગવાની વૃત્તિ છે. ઉભો થા, યુદ્ધ માટે સંકલ્પિત થા. આજ તો સમય છે સૌ કર્તવ્યોને નિભાવવાનો. કારણ કે સમય ચૂકી ગયા પછી ગમે તેટલો ધર્મ કરો એ બધો અધર્મ બની જાય. સમયની બહુ મહત્તા છે, ક્ષણોની બહુ મહત્તા છે. ક્ષણોને જે જીતી જાય ને એ માણસ વિજયી બને છે. કારણ કે જેટલા પાપ છે, જેટલા ખોટા વિચારો છે, જેટલા દુષ્કર્મો છે, એ બધા ક્ષણોમાં જ થતા હોય છે. વર્ષોમાં, કલાકોમાં, મહિનાઓમાં તો માણસ સારો હોય છે. અપરાધો તો ક્ષણોના છે. અને સમય ચૂકી ગયા એટલે ગયો. અર્જુન, આજ તો ધર્મ કરવાનો સમય છે. આજ તો તારો પરિચય આપવાનો સમય છે. અને આ સમય જો તું ચૂક્યો પછી ઇતિહાસ તને ક્યારે માફ નહીં કરે, પછી ધર્મ તને ક્યારે માફ નહીં કરે, પછી આ સમગ્ર પ્રજા તને ક્યારે માફ નહીં કરે. કારણ કે તારા મુખે જે શબ્દો નીકળી રહ્યા છે એ શોભતા નથી. એક સૈનિકના મુખે ત્યાગ, અહિંસા, સંન્યાસના શબ્દો કેમ શોભે? જે આખી પ્રજાનું રક્ષણ કરવા માટે ઊભો હોય, આતંકવાદીઓ મારવા આવ્યા હોય ને સૈનિક બંદૂક લઈને ઊભો હોય અને પછી એમ વિચાર કરે, અરે ક્યાં જીવ હિંસા કરવી, આ તો પાપ લાગે, તો ત્યારે એને ન મારવું એ પાપ છે, શાસ્ત્ર કહે છે. આતતાઈ સામે ઊભો હોય, દેખાય ત્યારે મારી નાખવો જોઈએ, એમ શાસ્ત્ર આજ્ઞા છે. અને એ સમયે ધર્મની વાત કરવી પણ અધર્મ બની જાય છે. જો આ ધર્મ અને અધર્મ ક્યારે પાપ અને ક્યારેક પુણ્ય બને. એક વ્યક્તિને એકે પથ્થર માર્યો, માથા પર લોહી નીકળ્યું, એક્સરે કરાયો તો અંદર ગાંઠ હતી. એક્સરેમાં ખબર પડી આ તો ગાંઠ છે અંદર. અને ઓપરેશન કરાવ્યું અને એકદમ ઠીક થઈ. પેલાને તો સારું થયું, પેલા પથ્થર માર્યો. બીજા એકને પથ્થર માર્યો અને એને વાગ્યો. એટલે બીજો વ્યક્તિ હતો તો એના માથાનું ઓપરેશન કરવાનું હતું. અને ઓપરેશન કરવાનું હતું, એને બચાવવા માટે ડોક્ટરે માથું કાપ્યું અને ઓપરેશન ફેલ થયું ને મરી ગયું. તો વિચાર કરો, આમાં કોને પાપ અને પુણ્ય લાગે? પેલાએ માથા પર પથ્થર માર્યો, ગાંઠ નીકળી પેલો બચી ગયો, તેને પાપ લાગે કે ના લાગે?
અને પેલાએ ઓપરેશન કરવા માટે એને માથું ચીર્યું, પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું અને પેલો ગુજરી ગયો. કાયદાકીય રીતે અને આધ્યાત્મિક રીતે કાયદો પરિણામને જુએ છે અને અધ્યાત્મ સ્ત્રોતને જુએ છે. પેલાએ મારવા માટે પથ્થર માર્યો, પેલો ભલે બચ્યો એ એના પુણ્યો, પણ આને તો પાપ લાગે છે. અને પેલાએ બચાવવા માટે માથું ચીર્યું, ભલે પેલો ગુજરી ગયો, પણ આને કોઈ પાપ નથી લાગતું, કારણ કે એનો પ્રયાસ બચાવવાનો. એમ જ ધર્મ અને અધર્મ. આપણે સાંભળ્યું કે પેલાએ ચક્કુ લઈને પેલાના પેટમાં મારી દીધું, આપણે કે બહુ ખોટું કામ કર્યું. ના, અરે ડોક્ટર હતો, એનું ઓપરેશન કરવા માટે ચક્કુ માર્યું. ના, તો બરાબર છે. ક્રિયાઓ સરખી હોય, પણ ભાવનાઓ બદલાવાથી એનું ફળ બદલાય. અહીંયા જે ધર્મની વાતો અર્જુન કરી રહ્યો છે, તો આ સમયે યુદ્ધના મેદાનમાં ક્ષત્રિયના મુખે આનાથી મોટું બીજું કોઈ પાપ નથી. કારણ કે આખો ધર્મ અને આખી પ્રજા એના ભરોસે ઊભી છે, અને પ્રજા અને ધર્મ પ્રત્યે અર્જુનનો આ વિશ્વાસઘાત કહેવાય. અને એટલા માટે ભગવાન કહે, આ બધા શબ્દો તારા મુખે શોભતા નથી, ત્યારે આ બધું ત્યજી અને તસ્માદ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ, ઊભો થા, યુદ્ધ માટે નિશ્ચય થા. ભગવાન દરેકને કહે છે, જ્યારે પણ સામે ચેલેન્જ આવે ત્યારે ભાગવાની વાત ન કરતા ઊભા થઈને લડવાનો પ્રયાસ કરજો, કારણ કે તમે કૃષ્ણના ભક્ત છો. અને ભગવાન કૃષ્ણનો ભક્ત હોય એ લડવા વાળો હોય, એ સંઘર્ષ વાળો હોય, એ જીતવા વાળો હોય. હાર ભગવાનને ગમતી જ નથી, ભગવાનને જીત ગમે છે. એટલે જ્યાં હો ત્યાં જીતીને આવો. હું તો કહું, વૈષ્ણવ હોય દરેકમાં સફળ થવો જોઈએ. એ જે ક્ષેત્રમાં હોય દરેકમાં આગળ વધો. હારવું ભગવાનને ગમતું નથી. અને એટલા માટે ભગવાન તમારા સાથે. જો ભગવાનનો હાથ ક્યાં છે? ઘણી જગ્યા. જો માથે મૂકો તો આશીર્વાદ બની જાય, ખભે મૂકો તો સાથ બની જાય, પીઠ પર મૂકો તો પ્રોત્સાહન મળી જાય, હાથમાં હાથ આપો તો સંગાથ મળી જાય, ચરણમાં મૂકો તો વંદન બની જાય. એ જ હાથ માણસના કયા શરીરની સાથે ક્યાં છે? ભગવાન તમારા માથે હાથ મૂકે તો એના આશીર્વાદ છે, કોઈ ખભે હાથ મૂકે તો સાથ છે, પીઠ પર હાથ મૂકે તો પ્રોત્સાહન થઈ જાય. અર્જુન સાથે ભગવાન બધે હાથ છે. બધી જ રીતે તમે જોવા જાઓ, ભગવાન આશીર્વાદથી લઈ અને અર્જુન વંદન કરે ત્યાં સુધી છે. બધી જ પ્રકારની પ્રક્રિયા થઈ છે. ભગવાન કહે કે ઊભો થા, યુદ્ધ માટે નિશ્ચય કર. ભગવાનને આશ્ચર્ય થયું કે આટલો મોટો ક્ષત્રિય સુરવીર અને આવી વાતો. એટલે હવે પ્રભુ આપ મને લડવાનું કહો છો, આપ આ કહી રહ્યા છો? અરે અર્જુન બોલ્યો કે આ શસ્ત્રો વડે હું ભીષ્મજી અને દ્રોણને કેમ મારી શકું? મારા બંને પૂજનીય છે, આદરણીય છે. હજી સામે એને શત્રુ નથી દેખાતા કોઈ, કે એને મારવા એ બંને ઊભા છે. એને સંબંધો યાદ છે. અને જ્યારે સૈનિક આવે, જ્યારે સૈનિકપણાનું તમે કર્તવ્ય નિભાવતા હો, ત્યારે દરેક સંબંધો ગૌણ કરી દેવા પડે. ત્યારે તો કેવલ કર્તવ્ય યાદ રાખવું પડે, એ જ સાચો સૈનિક થઈ શકે. અને અર્જુન ક્ષત્રિય છે એટલે ભગવાન સમજાવે છે. એક યોદ્ધા છે એટલે ભગવાન કહે છે. યોદ્ધા ન હોત ને બીજો કોઈ હોત તો ભગવાન એને એના ધર્મો નિભાવત. ક્ષત્રિયપણાનો એનો સ્વધર્મ છે, આ એનો સ્વભાવ છે લડવું, અને એનાથી વિપરીત જવાનો એ પ્રયાસ કરે છે. અને એટલા માટે કહેવા લાગ્યા કે આ બંને તો મારા પૂજનીય છે, એમને કેમ મારીશ? હું કઈ રીતે લડી શકું? અરે આ મોટાઓને મારવા કરતે અર્જુનની વાત તો જુઓ, એના કરતા હું ભિક્ષાવૃત્તિ કરું એ સારું. ઘરે ઘરે જઈને ભીખ માંગવું એ ઉત્તમ છે, આમ વડીલોને મારવા કરતા. એક પછી એક અર્જુનના વિચારો. જો એકવાર મન નબળું પડે ને પછી પડતું જ જાય. મનને ક્યારે થોડી પણ ઢીલ નહીં આપવું. તમને એમ થાય કે થોડું ઢીલું છોડવામાં શું છે, પણ આને થોડુંક મૂકો ને પછી સાવ નીચે જતું. આને એક પગથિયું નીચે ઉતારો ને પછી છેલ્લા પગથિયે જઈને ઊભું રહે. આ મનનો સ્વભાવ છે. એટલે થોડી ઘણી પણ બાંધછોડ મન જોડે કરવી નહીં. પ્રસંગમાં કહેતા ને કે એક રાજા બહારગામ ગયો હતો ને એનો સેવક ગાદી સાફ કરતો હતો. અને સાફ કરતો હતો તો એને થયું કે કેટલી કોમળ ગાદી છે, આના પર બેસવામાં રાજાને કેટલી મજા આવતી હશે. અને રાજાને આવવાની તો ઘણી વાર છે ને, લાવ બેસીને જોતો.
અડ્યો ને તો બેસવાની ઈચ્છા થઈ, અને બેઠો તો કહું આટલી કોમળ રાજામાં સૂતો હશે તો કેટલી મજા આવે. લાવ ને આડો પડીને તો જો, હજી તો રાજાને આવી વાર છે. બેઠો તો સુવાની ઈચ્છા થઈ, અને જ્યાં સૂતો એને થયું કે રાજાને આવવાની તો ઘણી વાર છે, લાવ ને અડધો કલાક ઊંઘ કરી લઉં. અડ્યો તો બેસવાની ઈચ્છા થઈ, બેઠો તો આડા પડવાની ઈચ્છા થઈ, આડો પડ્યો તો ઊંઘી જવાની. અને એવો ઊંઘ્યો કે રાજાએ લાત મારીને ઉઠાડ્યો. ઉઠ. અને પેલો ગભરાયો, મહારાજ ક્ષમા કરો, હવે આવો અપરાધ નહીં થાય, હવે આવી ત્રુટિ નહીં થાય. ના તે રાજાનો અપરાધ કર્યો છે, નાનો દંડ તો ગામની વચ્ચે તને મળવો જોઈએ. સિપાહીઓને કહ્યું આને બાંધો ને 10 કોડા મારો. અને ગામની વચ્ચે બાંધ્યો, 1 કોડા. અને પેલો બૂમો પાડે, મહારાજ ક્ષમા કરો, અપરાધ હવે મારાથી નહીં થાય, ક્ષમા કરો. બીજો કોડો, ત્રીજો કોડો, ચોથા કોડે તો જોર જોરથી હસવા લાગ્યો. મહારાજ કે તું ગાંડો થઈ ગયો છો, હસે છે કેમ, કોડા પડે છે ને તને? ત્યારે પેલા કહ્યું કે મહારાજ હું તો અડધો કલાક સૂતો તોય 10 કોડા ખાવા પડ્યા, તમે તો રોજ આના પર સૂવો છો, તમારું શું થશે? મનને થોડુંક ઢીલ આપીને, મન તો ઉંદરડા જેવું છે, મહેલમાં પણ છોડો ને તો ત્યાંય કાણું ગોતીને ઘૂસી જાય. આ મનનો સ્વભાવ જ છે. થોડુંક નબળું પાડ્યું એ છેલ્લા પગથિયે જઈને ઊભું રહેશે. અને અર્જુનની સાથે પણ એ જ થઈ રહ્યું છે. થોડા સ્વજનોને જોઈને મનનું ઢીલું કર્યું તો છેક રાજાથી ભિખારી સુધીના વિચાર એને આવી ગયા કે આ વડીલોને મારવા કરતા ભિક્ષાવૃત્તિ કરવી સારી. માંગી માંગીને ખાઈશ પણ લડીશ નહીં. જો માણસના વિચારો કેવા નબળા પડે. અને આ બધી વૃત્તિઓ જ છે, આ બધી પરિસ્થિતિઓ નથી. રાજા, ભિખારી, આ બધા છે ને મનોવૃત્તિઓ જ છે. જે બધા પાસે માંગવાની જ વૃત્તિ વાળો હોય એ ભલે પૈસા વાળો હોય છતાં ભિખારી જ છે. અને જે બધાને આપવાની વૃત્તિ વાળો છે ભલે ગરીબ હોય છતાં રાજા છે. અને ઘણા અમે જોયા છે બહુ સાધારણ હોય છતાં કંઈ પણ હોય, અમારે ત્યાંથી લઈ જજો, અમારે ત્યાંથી લઈ જજો, અમારે ત્યાંથી, એમ લાગે આ રાજા છે. અને પેલો ગમે તેટલો સુખી હોય, અમારે ત્યાંથી ટાંકણી એ નહીં મળે, સમજી લો. આ તો વૃત્તિઓ છે ને. દુનિયામાં જુદી જુદી વૃત્તિ વાળા લોકો સમાજમાં રહેતા જ હોય. અને અર્જુનની પરિસ્થિતિ જુઓ, આનો રોગ જુઓ. ક્યાં રાજા, ક્યાં ચક્રવર્તી રાજા બનવાની વાત છે, ક્યાં આખા સાર્વભૌમત્વ એને મળવાનું છે, ને ક્યાં એક ભિક્ષાવૃત્તિનો વિચાર. જો માણસ, અને આપણા વિચારો એવા જ હોય છે. એક વાર મનને નબળું છોડો પછી એ ઢીલું પડતું જાય, પડતું જાય, પડતું જાય, પડતું જાય, અને પછી છેલ્લે આવીને બેસી જાય. એવો નબળો વિચાર માણસને આવા લાગે એટલે કે નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન. ન લાગે નિશાન તો વાંધો નહીં, પણ માણસે ક્યારે નબળા નિશાનો નહીં કરે.